ખરેખર મિત્રો એક જ મિનિટ મિત્રો ખરેખર ચિરાગ ઝાલા કાલે રાત્રે 11 વાગ્યાથી ઘરે નીકળ્યા છે। કેટલા વાગે એ જ્યારથી નીકળ્યા ને ત્યારથી કોન્ટેક્ટ ચાલુ, હુતાય નહીં, મને હુવા દીધોય નહીં। 3 વાગે હું ઘરે નીકળ્યો, હું આ ફરી વખત આવ્યો, એ એક સમાજ ભાવનાને લીધે આવ્યો। એટલે ખાસ અમારા વિશાલભાઈ ખરેખર સોશિયલ મીડિયાની અંદર એટલી બધી ધૂમ મચાવી ને કે ના પૂછો એની વાત। અમારા ગુજુ હું એના ફેસબુકથી નથી ઓળખું ખરેખર મિત્રો, એટલે એનું સાચું નામ તો મને આવડતું નહીં, પણ ફેસબુક ફ્રેન્ડ એના કારણે હું એને ઓળખું। હર્ષભાઈ એટલે ખરેખર જે આ કોળી સમાજની એકતા છે ને, ખરેખર હું એમને લાખ લાખ વંદન કરું છું, લાખ વંદન કરું છું। એટલે ખરેખર આપણા સમાજના આગેવાનોએ, આપણા સમાજના સિંહોએ જે હીરા સોલંકી બાપજી એટલે કે પરસોત્તમભાઈ સોલંકી, સરકાર બરકાર ના ચાલે, ભાવનગરની અંદર સરકાર ના ચાલે, બાપજીનો હુકમ ચાલે, ચાલે ને મિત્રો। જો પીએમ ને અહીંયા ભાવનગર મળવા આવતું હોય તો ખરેખર આ બાપજીનો હુકમ ચાલે, કોઈ સરકાર નહીં। એટલે ખરેખર હું લાખ વંદન કરું છું આવા સમાજના આગેવાનોને કે જે પક્ષપાત ભૂલી ગયા, સમાજના એક યુવાનને ન્યાય અપાવવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી બધું ભૂલી ગયા અને સમાજ માટે એક મંચ ઉપર આવ્યા। એટલે ખરેખર હું આવા આગેવાનોને, સમાજના સિંહોને હું લાખ વંદન કરું છું। ચાચી મારે મિત્રો વાત નથી કરવી, કારણ કે 3 વાગ્યાનો ઉજાગરો હોય, ચિરાગભાઈના આખી રાતનો ઉજાગરો હોય, અને 1 વાગ્યા લગન આપણું સોશિયલ મીડિયા ચાલુ જ હોય, દરેક મિત્રો જોઈ શકે છે। રાત્રે 1 વાગ્યા લગનનો મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર ઉજાગરો હોય, શું કામ? તો કે મારા ભાઈને ન્યાય અપાવવા માટે, મારા સમાજના ન્યાય અપાવવા માટે, આ સમાજ માટે જાગૃત બન્યા છીએ મિત્રો। અને ખરેખર જે આ સમાજ માટે જે અમે અવાજ ઉઠાવ્યો છે, જે સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટો મૂકી છે ને, એના માટે જે તમારા દિલની અંદર અમારો પ્રેમ છે ને, એ મિત્રો અમે બહાર જોઈ લીધો છે। મિત્રો જો સાંભળવું હોય તો ખાલી 5 મિનિટ શાંતિ રાખો। એટલે ખરેખર મિત્રો જે તમે અમને પ્રેમ આપ્યો ને એ બદલ અમે તમારા સમાજના દીકરા, તમારા નાના ભાઈ 2 હાથ જોડી અને આપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને ખરેખર એક આટલી 29 વર્ષની ઉંમરમાં, 30 વર્ષની ઉંમરમાં એક ચિરાગભાઈ ઝાલા, ખરેખર 30 વર્ષની ઉંમર ચિરાગભાઈ કે વધારે તો 32 વર્ષ, ઓકે કદાચ 32 વર્ષની, પણ ખરેખર મારી 29 વર્ષની અંદર જો આજે હું તમારા બધાના દિલમાં રમતો હોય ને તો ખરેખર મને ગર્વ છે। અને હું વંદન કરું છું આપણા સમાજના સિંહોને અને હાવજોને અને દીપડાઓને। અને પહેલાં પણ મેં કીધું, ફરી વખત તો આ સરકાર બકાર નહીં, પણ બાપજીનો હુકમ ચાલે, આ બાપજીને આગવી સરકાર ચાલે, ભાઈની આગવી સરકાર ચાલે। અને ખરેખર એમને પણ હું લાખ વંદન કરું છું। એટલે વધારે વાત કરતો નથી, પરંતુ આ પોલીસ તંત્રને હું ચોક્કસથી કહીશ કે જો ખરેખર એ વખતે જો તમે અમુક અસામાજિક તત્વોના, અમુક લુખ્ખાઓના જો તમે કેસની અંદર નામ લખ્યા હોત ને તો આજે આ કોળી સમાજને એકઠું થવું ના પડત। કોળી સમાજ એકલો નથી, કોળી સમાજ બોડી બામણીનું ખેતર નથી, ક્યાંક મણિધાર પણ બેઠો હોય છે। અને એ છે અમારા પરસોત્તમ સોલંકી બાપજી, અને એ છે અમારા હીરાભાઈ સોલંકી ભાઈ। આ બાપનો હુકમ ચાલે, ભાઈજીનો હુકમ ચાલે। અને આજે હું જાહેરમાં કહું છું કે જે ખોટું કરે ને
એનો બાપ છે પરસોત્તમ સોલંકી. જે ખોટું કરે ને એનો બાપ છે. જાહેરમાં કહું છું, જો ત્યારે અમુક લુખ્ખાઓના આ જયરાજ લુખ્ખાનું જો ત્યારે નામ લખ્યું હોત ને તો આ કોળી સમાજ આજે એકઠો ન થાય. એટલે ખરેખર હું આજે તમારા બધાનો પ્રેમનો અભિલાષી છું. અને તમને જે અમને આ કણે 2 મિનિટ બોલવાની તક મળી અને જે તમે તક આપી એ બદલ તમારો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય માનધાતા.